વેલકમ એન્ડ વેલકમ ટુ માય કિચન ચેનલ। આજે આપણે બનાવવાના છે લીલી ડુંગળીથી એકદમ સરસ એવી રેસીપી। તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરી લઈએ। લીલી ડુંગળીને આપણે એકદમ સરસ રીતે ધોઈ અને એકદમ સરસ રીતે કટ કરી લીધી છે। આપણે આ લીલી ડુંગળીને એકદમ ઝીણી ઝીણી ચોપ કરવાની છે। હું બતાવું એ રીતે તમારે ચોપ કરવાની। તમને વધારે પસંદ હોય મોટી તો તમે એ રીતે કટ કરી શકો છો। કાચી ડુંગળી, આ લીલી ડુંગળી કાચી ખાવાથી ખૂબ સરસ એવા ફાયદા થાય છે। તમે જે સૂકી ડુંગળી હોય છે તે પણ તમે ખાઈ શકો છો, તેનાથી પણ ખૂબ સરસ એવા ફાયદા છે। લીલી ડુંગળી ખાવાથી ખૂબ સરસ એવા ફાયદા છે। આપણા શરીરને એકદમ સરસ એવા બધા રોગોથી દૂર કરે છે। કાચી ડુંગળીમાં સલ્ફર, વિટામિન્સ હોય છે અને બધા રોગોને દૂર કરે છે। તો આ લીલી ડુંગળી જરૂરથી ખાવી જોઈએ અને તેનું શાક અને નવી નવી રેસીપી જરૂરથી બનાવવી જોઈએ। તો એકદમ સરસ રીતે આપણે ચોપ કરી લીધી છે લીલી ડુંગળીને। હવે આપણે ગેસ ઉપર કડાઈ મૂકીશું, તેલ એડ કરીશું, તેમાં 1 ચમચી જીરું એડ કરીશું અને તેમાં આપણે લીલી ડુંગળી એડ કરી દઈશું। હવે આપણે તેમાં 1 મોટી ચમચી લાલ મરચું પાવડર, હળદર, ગરમ મસાલો, મીઠું એડ કરીશું અને 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરી અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો ખૂબ સરસ એવી રેસીપી તૈયાર આપણી થઈ છે। હવે આપણે મસાલો થોડો એવો સતળાય ત્યાં સુધી આપણે એક ગ્રેવી તૈયાર કરી લઈએ। તો અહીં એક મોટા બાઉલમાં મેં અહીં 3 મોટી ચમચી ચણાનો લોટ લીધો છે। તેને એકદમ સરસ રીતે આપણે પાણી એડ કરી અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। એકસાથે વધારે પાણી એડ નથી કરવાનું, આપણે થોડું પાણી એડ કરીશું। ત્યારબાદ તેમાં 1 મોટી ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરીશું અને અહીં મેં અમૂલનું ફ્રેશ દહીં લીધું છે મોરું, તમે ખાટું પણ લઈ શકો છો તમારા અકોર્ડિંગ। ત્યારબાદ આપણે 1 મોટું પેકેટ દહીં એડ કરી અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। આપણી ડુંગળી છે તે એકદમ સરસ રીતે સતળાઈ ગઈ છે। તેમાં આપણે આ ગ્રેવી છે તે એડ કરી દઈશું અને જે થોડું એવું વાટકામાં દહીં રહી ગયું હતું તેમાં થોડું પાણી એડ કરી અને તેમાં એડ કરી દઈશું અને એકદમ સરસ રીતે આપણે હલાવીને મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો ખૂબ સરસ એવી એકદમ ઘટ એવી લીલી ડુંગળીની કઢી આપણી બનીને તૈયાર થઈ છે। પ્લીઝ તમને રેસીપી કેવી લાગી છે તો પ્લીઝ મને કમેન્ટમાં જરૂરથી કહી દેજો। તમારે કઢી કેવી તમારે પસંદ છે તમે એ રીતે તમે પાણી એડ કરી શકો છો। મને અહીં ઘાટી પસંદ છે એટલે હું ઘાટી રાખું છું, પાણી વધારે એડ નથી કરતી। અને તમે જોઈ શકો છો ખૂબ સરસ એવી આપણી આ એકદમ ઘટ એવી લીલી ડુંગળીની કઢી બનીને તૈયાર થઈ ગઈ છે। ઉપરથી ધાણા સ્પ્રિંકલ કરી લઈશું અને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું। તમે આ ગ્રેવીને રોટલી સાથે, ભાત સાથે ખાઈ શકો છો। ખૂબ સરસ એવી ટેસ્ટી આ લીલી ડુંગળીનું કઢી બનીને તૈયાર થઈ ગઈ છે। તો પ્લીઝ રેસીપી કેવી લાગે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો। તો આવી જ રેસીપી સાથે અને આવા જ અવનવા વિડીયો સાથે આવતી રેસીપીમાં મળીએ। ત્યાં સુધી બધાને આવજો, બાય બાય, ટેક કેર।